મોરબીમાં આલાપ રોડ પર ચાલુ કથાએ મંડપ ઉડી ગયા। ભારે પવનના કારણે પાર્ટી પ્લોટના ડોમ અને ફ્રેમો તૂટી પડી। અચાનક પવન ફૂંકાતા કથા મંડપમાં ભારે અફરાતફરી મચી ગઈ। વાવાઝોડા જેવા પવનથી મંડપના લોખંડના સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયા। મોરબીના આલાપ રોડ પર કુદરતી પલટાથી આ પ્રકારે ભારે નુકસાન સર્જાયું છે। તો આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા। અહીં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે જે મંડપ તૈયાર કરાયો હતો, જે સ્ટેજ તૈયાર કરાયું હતું, તે ધરાશાયી થયા હોવાનું દેખાઈ રહ્યું છે। લોખંડના સ્ટ્રક્ચર જે તૈયાર કરાયા હતા તે ધરાશાયી થયા। અચાનક પવન ફૂંકાતા કથા મંડપમાં ભારે અફરાતફરી મચી હતી। અહીં ખાસ કરીને આલાપ રોડ પર જે કથા હતી, જે દરમિયાન કથા ચાલુ હતી અને તે દરમિયાન જ અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। ઘટના બનતા જ તાત્કાલિક અફરાતફરી સર્જાઈ હતી। લોકો ભાગવા લાગ્યા હતા। નોંધનીય છે કે અહીં આલાપ રોડ પર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખૂબ મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો, પરંતુ આ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, મિની વાવાઝોડું, ભારે પવનના કારણે મંડપના લોખંડના સ્ટ્રક્ચર ધરાશાયી થયા। મોરબીના આલાપ રોડ પર કુદરતી પલટાથી ભારે નુકસાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અચાનક આવેલા માવઠા અને આ મિની વાવાઝોડાએ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જી છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે। ચાલુ કથાએ મંડપ ઉડ્યો, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, હાલ મોરબીમાં કેવા પ્રકારનું વાતાવરણ? મોરબીમાં અત્યારે વાતાવરણ જે પ્રકારે કહી શકાય કે જોરદાર પવન સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે અનેક વિસ્તારોમાં મંડપો છે, પાર્ટી પ્લોટના મંડપો છે, વૃક્ષો ધરાશાયી થયા છે, હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે, વીજ પોલ છે, જે હાઈ વોલ્ટેજ વીજ લાઈન છે, તેના ટાવરો પણ ધરાશાયી થયાના સમાચાર સામે આવી રહ્યા છે। જે આ ઉપરાંત આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે, તો કોઈ જાનહાનિના સમાચાર તો નથી, અને સાથે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી? તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। ફાયરની ટીમો પણ રોડ ઉપર જોવા મળી રહી છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા ફાયરની ટીમો વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યારે મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર એક કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, તેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો મોરબીમાં આલાપ રોડ પર ચાલુ કથાએ મંડપ ઉડ્યો। આ ઉપરાંત અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। જો કે તંત્ર હાલ એક્શન મોડ પર આવ્યું છે અને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તમામ પાર્ટી પ્લોટમાં પણ વ્યવસ્થાઓ ગોઠવાઈ।